નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી જે જાહેર થયેલી છે એના માટેની અગત્યની અપડેટ આવી ગઈ છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે એની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। આજનો આ ઓફિશિયલ લેટર છે। સાથે સાથે કેટલીક આપણે બાબત છે એની પણ ચર્ચા કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે 27/8/2024નો આ ઓફિશિયલ લેટર છે, સૂચના છે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની પરીક્ષાનું અંદાજિત સમયપત્ર અંગેની સૂચના છે। તો જેમાં લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની પરીક્ષાનું જે અંદાજિત સમયપત્ર આગળ 12/4/2024ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ હતું અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજિત સમયપત્રકમાં નીચેની બાબતોનો ફેરફાર કરેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઈ તે પૂર્ણ થતો તેઓની લેખિત પરીક્ષાનું કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે પીએસઆઈની જે શારીરિક કસોટી છે એ પહેલાં લેવામાં આવશે અને તરત જ શારીરિક કસોટી પૂરી થઈ અને એમની લેખિત પરીક્ષા પણ પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી તેઓએ લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે હવે પીએસઆઈની જે પરીક્ષા હતી એ પરીક્ષા ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં લેવાય એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જ્યારે લોકરક્ષકની લેખિત પરીક્ષાની વાત કરીએ તો એ ફેબ્રુઆરી 2025ને બદલે જાન્યુઆરી 2025માં યોજાય એવી પૂરેપૂરી શક્યતા છે। એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષા પણ યોજાઈ જશે અને એના પહેલાં આપણે જોવા જઈએ તો શિયાળાની અંદર ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર તમારે શારીરિક કસોટી પણ યોજાઈ જશે। સાથે સાથે જે ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે એમના માટે પણ જોવા જઈએ તો 26 ઓગસ્ટથી લઈ અને 9 સપ્ટેમ્બર 2024 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, ફી ભરી શકો છો। જે ઉમેદવારોના ફોર્મ બાકી હોય એમના માટે એક વધારે તક આપવામાં આવી છે, તો તમારું ફોર્મ બાકી હોય તો પણ ભરી શકો છો। તો આ અગત્યની અપડેટ હતી, તમારા સુધી પહોંચાડવાનું કામ કરેલું છે।